કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશ્વનો એકમાત્ર ધર્મગ્રંથ છે જે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર રચાયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રિય સખા અને પાંડવ પુત્ર અર્જુનને જે ઉપદેશ લગભગ 5000 વર્ષ પૂર્વે આપેલો તે આજના યુગમાં પણ એટલો જ સુસંગત છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશી એ દિવસ હતો જ્યારે બ્રહ્માંડના રક્ષકના 8મા અવતાર ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર એમના શિષ્ય અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ જ કારણ છે કે દર વર્ષે માક્ષર મહિનાના શુદ્ધ પખવાડિયાની એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ શું છે ગીતા જયંતીનું મહત્વ. ભગવદ્ ગીતા એ ફક્ત એક ગ્રંથ નથી, પરંતુ તેના ઉપદેશોનું જીવંત સ્વરૂપ છે. તેથી જ તેની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. ભગવદ્ ગીતાના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા તે સમયે હતા. જે લોકો આ દિવસે ગીતાનો પાઠ કરે છે તેમને મુક્તિ, મોક્ષ અને શાંતિના આશીર્વાદ મળે છે. ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જીવનની બધી જાણીતી અને અજાણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના દૈવી જ્ઞાનના 700 શ્લોકો હજારો વર્ષોથી ગુંજતા રહે છે, જે સંસ્કૃતિઓમાં અસંખ્ય જીવનને પરિવર્તિત કરે છે. ભગવદ્ ગીતા માનવતાનો શાશ્વત હોકાયંત્ર છે, જે 5000 વર્ષથી વધુ સમયથી જીવનના જટિલ ચક્રવ્યૂહમાં આત્માઓનું માર્ગદર્શન કરે છે. કુરુક્ષેત્રના પવિત્ર યુદ્ધ ભૂમિની કલ્પના કરો, જ્યાં ભગવાન કૃષ્ણના અર્જુનને આપેલા દિવ્ય પ્રવચનથી આ કલાતીત ગ્રંથનો જન્મ થયો. આજે આ દિવ્ય જ્ઞાન આધુનિક જીવનની જટિલતાઓમાંથી માર્ગો પ્રકાશિત કરવાનું ચાલુ રાખે છે. દર વર્ષે માગસર સુદ 11ના રોજ ઉજવવામાં આવતી ગીતા જયંતી વિશ્વભરના લાખો લોકોને આ ગહન આધ્યાત્મિક વારસાની ઉજવણી માટે આમંત્રણ આપે છે. અસંખ્ય ખજાના ધરાવતા વિશાળ સમુદ્રની જેમ ગીતા જયંતીની ઉજવણી ધાર્મિક પાલનથી ઘણું આગળ વધીને મહત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગ શાશ્વત જ્ઞાનનું પ્રવેશ દ્વાર છે, જે વ્યક્તિગત વિકાસ, વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે પરિવર્તનશીલ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. તમે અનુભવી ભક્ત હો કે જિજ્ઞાસુ સાધક, આ દિવસ ગીતાના ઉપદેશો સાથે ઊંડાણપૂર્વક જોડાવાની તક રજૂ કરે છે. ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય ફક્ત એક દૈવી સાક્ષાત્કાર જ નહીં, પરંતુ માનવતા માટે એક શાશ્વત માર્ગદર્શિકા છે, જે ધર્મ એટલે કે ન્યાયીપણું, કર્મ અથવા નિસ્વાર્થ કાર્ય અને મોક્ષ એટલે કે મુક્તિના સારનું શિક્ષણ આપે છે. મહાભારતમાં સમાવિષ્ટ ભગવદ્ ગીતાએ 5161 વર્ષથી વધુ સમયથી માનવજાતનું માર્ગદર્શન કર્યું છે. વર્ષ 2016માં જ્યારે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી, ત્યારે તેનું મહત્વ ભારતીય ઉપખંડની બહાર વધી ગયું, જેનાથી આ પવિત્ર ઘટના વૈશ્વિક ઘટનામાં પરિવર્તિત થઈ. ગીતા જયંતી સાથે સંકળાયેલી પવિત્ર પરંપરાઓ મનને શુદ્ધ કરવા અને ભાવનાઓને ઉન્નત કરવા માટે રચાયેલ છે. ભગવદ્ ગીતા પૂજન માટે ભક્તો એક પવિત્ર વેદી બનાવે છે, જે આ રીતે શણગારેલી હોય છે. ભગવદ્ ગીતાને લાલ કપડામાં લપેટીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા છબી સાથે મૂકવામાં આવે છે. ત્યારબાદ
ભગવદ્ ગીતાનું પૂજન ફૂલ, કુમકુમ, ચંદન, ધૂપ વગેરેથી કરવામાં આવે છે. તેમજ પ્રસાદમાં ફળો અને મીઠાઈઓ ધરવામાં આવે છે. આ સાથે તેલનો દીવો કરવામાં આવે છે, જે શાણપણ અને જ્ઞાનના પ્રતીક તરીકે ઓળખાય છે. આ દિવસે પૂજા સાથે ભગવદ્ ગીતાના શ્લોકોનો જાપ કરવો, આરતી કરવી અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું ધ્યાન કરવું જોઈએ. આ ગીતા જયંતીએ ચાલો આપણે ભગવદ્ ગીતાને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ. તેના અનંત જ્ઞાનના મહાસાગરમાંથી જીવનના પડકારોનો સ્પષ્ટતા, હેતુ અને કૃપા સાથે સામનો કરીએ. જય દ્વારકાધીશ, જય યોગેશ્વર.